તો પ્રહલાદનગર વિસ્તારમાંથી સંવાદદાતા સચિન પાટીલ પણ લાઈવ જોડાઈ ગયા છે। સચિન, પ્રહલાદનગર વિસ્તારના કેવા દ્રશ્યો છે? તો હાલ જે પ્રમાણે સચિન પાટીલ, પ્રહલાદનગર વિસ્તારના કેવા દ્રશ્યો છે? હાર્દિક, જે મારા પાછળનો આ રસ્તો છે પ્રહલાદનગર વિસ્તારને આપ જોશો તો થોડા સમય પહેલા જેવું કહેવામાં આવ્યું હતું કે આ એક મોડલ રોડ છે। આ રોડ ઉપર એવી સુવિધાઓ ગોઠવવામાં આવશે કે જ્યાં લોકોને તકલીફ ન પડે, પાર્કિંગની સુવિધાઓ વ્યવસ્થિત રીતે હશે, બધું જ વ્યવસ્થિત રીતે હશે। પરંતુ જે વ્યવસ્થિત કરવાની જે જવાબદારી છે એ જવાબદારી જ્યારે તંત્રની આવે છે ત્યારે આ પણ ધ્યાન એમને રાખવાનું હોય છે કે અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર જ્યારે વરસાદ પડે તો પાણી ન ભરાય। ત્યારે એ પણ એવા વરસાદમાં કે જે 15 થી 20 મિનિટ સુધી વરસાદ પડ્યો હોય અને એવામાં પાણી ભરાય તો સ્થિતિ કયા પ્રકારની થાય છે એ આપ જુઓ। અને અહીંયા આપ જો આ દ્રશ્ય જોશો આ બાજુ મારી આ તરફ, તો આ જે પાણી છે પાણી બહાર આવી રહ્યું છે। હવે આ જે પાણી ડ્રેનેજમાં જવું જોઈએ એ ડ્રેનેજમાંથી બહાર આવી રહ્યું છે એવા દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે। અને આ પ્રહલાદનગર રોડ છે અને અહીંયા તમે જોશો તો થોડા સમય પહેલાં જે પ્રકારે જાહેરાત કોર્પોરેશન તરફથી કરવામાં આવી હતી અને એમાં એ સમયે એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા લોકો જે છે એ આ રોડને છે એક મોડલ તરીકે જોશે અને અમદાવાદ શહેરના બધા જ રસ્તાઓ આ પ્રકારના હશે। પરંતુ જ્યારે તમે રસ્તા ઉપર ચાલવા નીકળો વરસાદમાં ત્યારે આવા પાણીમાંથી ચાલતા જવું પડે અને એવી જે સ્થિતિ છે એ સ્થિતિ તમને જોવા મળે। હવે અહીંયા આ જે પાણી છે પાણી ડ્રેનેજમાં જતું આપણને દેખાઈ રહ્યું છે, સાથે જ સાથે કચરો પણ છે અને આ પાણી ભરાયું હોય ત્યારે સ્વાભાવિક રીતે તમને એ પણ ખ્યાલ ના આવે કે અહીંયા ડ્રેનેજ છે એટલે કોઈ વ્યક્તિ એમાં પડે કે ગાડી એમાં પડે તો એની શું સ્થિતિ થાય એનો અંદાજો પણ તમે આસાનીથી લગાવી શકો છો। ત્યારે આ જે રસ્તાઓ છે એ રસ્તાઓ બનાવીને મોટી મોટી જાહેરાત કરીને કોર્પોરેશન વાહવાહી લઈ લે એટલું પૂરતું જરૂરી નથી, કારણ કે ટેક્સ પણ કોર્પોરેશન લે છે અને સુવિધા આપવાની જવાબદારી કોર્પોરેશનની છે, કોર્પોરેશનના વિભાગોની છે, વોર્ડ ઓફિસીસની છે, મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના જે હોદ્દેદારો છે, જે પાર્ટીના હોદ્દેદારો છે એમની પણ છે। ત્યારે આ જે સ્થિતિ છે એ સ્થિતિમાં લોકો મુકાય, એ જે સ્થિતિ છે એ સ્થિતિનું નિર્માણ ન થાય એ પ્રકારનો અભ્યાસ કરીને આ જે સુવિધા છે, આ જે પ્રી મોન્સૂન કામગીરી છે એનું જે પ્લાનિંગ છે એ થવું જોઈએ। પરંતુ મેં કહ્યું એ પ્રમાણે કે લોકો બે પ્રાર્થના કરતા હોય કે ગરમીની ઉકળાટથી લોકોને રાહત મળે, પરંતુ સાથે જ સાથે કોર્પોરેશનના અણઘડ વહીવટને કારણે લોકોને પરેશાની ઊભી ન થાય એની માટે પણ લોકો પ્રાર્થના કરતા હોય છે। અને આ 15 થી 20 મિનિટ સુધીનો પડેલો વરસાદ જ છે જેણે આ મુશ્કેલી લોકો માટે ઊભી કરી છે અને ટ્રાફિક જે છે એના ઉપર એની અસર થાય છે અને સાથે જ સાથે મેં કહ્યું એ પ્રમાણે લોકોના જીવ પણ જોખમમાં મુકાય, કારણ કે આ પ્રકારે જે ડ્રેનેજ છે એ ડ્રેનેજમાં પાણી જતા હોય, પાણી ભરેલામાં એ દેખાય નહીં, કોઈ વ્યક્તિ, બાળક, ગાડી કંઈ પણ અંદર પડે ને એને નુકસાન થઈ શકે છે। હાર્દિક, બિલકુલ સચિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો પ્રહલાદનગર વિસ્તારના પણ આપણે દ્રશ્યો જોયા જ્યાં માત્ર 20 મિનિટના વરસાદમાં પાણી ભરાઈ ગયા છે અને સાથે જ ડ્રેનેજ લાઇન જે જગ્યા પર છે ત્યાં કોઈ પણ જાતનું નિશાન કે કંઈ પણ રાખવામાં નથી આવ્યું। જો કોઈ પણ વ્યક્તિ એ રસ્તા પરથી પોતાનું વાહન લઈને પસાર થાય છે તો તેમાં ગરકાવ થવાનો પણ ભય વાહન ચાલકોને રહેતો હોય છે।